અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં હેરિટેજ મણિ મંદિર પાસે આવેલું ધાર્મિક સ્થળને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું। છેલ્લા 2 વર્ષથી કોર્ટમાં ચાલી રહેલા કેસ મુદ્દે ઓચિંતા વિવાદાસ્પદ દરગાહને તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરી તોડી પાડવામાં આવી। સમગ્ર ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોના ટોળા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો અને થોડીવાર માટે તબદીલી સર્જાઈ। ત્યારબાદ મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને આગેવાનોની સમજાવટથી લોકોના ટોળા છૂટા પડ્યા હતા। આ ઘટનાને લઈને પોલીસે અલગ અલગ વિસ્તારોમાં કોર્ટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તેમજ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલે શહેરના લોકોને શાંતિ જાળવવા અને ખોટી અફવાઓમાંથી દૂર રહેવા માટે અપીલ કરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન મોહમ્મદ શહમદાર, મોરબી। મોરબીમાં એક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। કઈ જગ્યા ઉપર ડિમોલેશન હતું, ક્યાંથી પોલીસ બંદોબસ્ત કેટલો હતો અને આખી કામગીરી દરમિયાન કંઈક જે અણબનાવ બન્યા એ કયા વિસ્તારમાં બન્યા, આપણે શું કાર્યવાહી કરી? મોરબી જિલ્લાના વાઘજી મહેલ મણિ મંદિરની બાજુમાં એક ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું। કલેક્ટરશ્રી તરફથી આરએનબી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો, જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો। આ જે જગ્યા છે એ અગાઉ 2022માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો। આરોપી લગભગ 11 થી 12 મહિના જેલમાં પણ રહેલા છે। એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા નહોતા, જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલ્યો। મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા, પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આરએનબીને હુકમ કરેલો, જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલું અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી। તો આરએનબી તરફથી એમને બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી, બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે। અમે 200 થી 250 જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે। 5 ડીવાયએસપી બહારથી એમને બંદોબસ્તમાં મળેલા છે, પ્લસ 3 ડીવાયએસપી મારા અહીંના, અને અહીંના લોકલ 550 જેટલા પોલીસ કર્મચારીઓ અત્યારે બંદોબસ્તમાં છે, જે આખી રાત પણ બંદોબસ્ત કરશે। મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણી કે કોઈ અફવાઓથી દૂર રહેવું, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે। કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ, એસપી, ડીવાયએસપી કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોના સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે। અને નાના મોટા બનાવો બનેલા છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા, જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે, એ અમે આગળ આ કાયદેસરની કાર્યવાહી કરીશું। અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને ડિમોલેશન પૂર્ણ થાય એવી અમારી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।